આજે મેસર્સ એસન માઇક્રોસેલ લિમિટેડનું પર્યાવરણ લોક સુનાવણી જે રાખેલ હતી એ પર્યાવરણ લોક સુનાવણીમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકોની જે રજૂઆતો હતી એ બધી સાંભળવામાં આવેલ છે. પ્રોજેક્ટ પ્રપોનન્ટના જે જવાબ હતા એ પણ અંદર ધ્યાને લેવામાં આવેલ છે અને આનું વિડીયોગ્રાફી કરીને એનું પ્રોસિડિંગ કરવામાં આવશે અને એ પ્રોસિડિંગની જે મિનિટ્સ જે છે એ અમે આગળની કાર્યવાહી અર્થે એ સક્ષમ અધિકારીને ત્યાં મોકલી આપવામાં આવશે. આજે અહીંયા પર્યાવરણ લોક સુનાવણી હતી આ પ્રોજેક્ટની અને પર્યાવરણ લોક સુનાવણીમાં આ પ્રોજેક્ટના લગતા જે આજુબાજુના ગામ લોકોની રજૂઆતો અહીંયા સાંભળવામાં આવેલી. એક પ્રશ્ન એવો આવ્યો છે મેજર કે જમીન યાની નહીં હતી અને કંપની બનાવી દીધી છે, આના શું કામગીરી છે આના ઉપર? એ પ્રોજેક્ટ પ્રપોનન્ટ હવે જે એને અને એ જે છે એમણે જે હાઈકોર્ટનો હુકમનું જે કીધેલું છે એ બધું મિનિટ્સમાં એના જવાબ લઈને ધ્યાન એ વસ્તુ અંદર ઉલ્લેખ કરવામાં આવશે. અમારી રજૂઆત 1903 જેમાં જમીન અમારી આવેલી છે એમાં અમારે ખોટી રીતે બાંધકામ થયું છે. મારી મમ્મીની ખોટી રીતે સહી લઈ લીધી છે અને ખોટી રીતે અમને આ શું કહેવાય અમને કરાર પ્રતિ લઈ લીધેલી છે, બરાબર. એમાંથી અમને કઈ રીતનું અમને પૈસા આપવા પાત્ર જ નથી, બરાબર. કેમ કે આ તો અમારી જોડે ન્યાય થયું છે, અન્યાય જ છે. અમારે ખોટે સરેસર અન્યાય છે. 1903 તમને શું વાયદા વચન આપવામાં આવ્યા હતા અને શું પછી પૂરા નથી કર્યા? એમને એમ કીધું હતું કે અમને તમને પૈસા આપીશું, જમીન અમારી સામે જમીન અમારી છે, જમીન પણ નથી આપી અને ખોટી રીતે બાંધકામ ચાલુ થઈ ગયું છે ને શું સાહેબશ્રીને હુકમ ખોટી રીતે કરાવડાવે છે. તમારા મમ્મીની કઈ નકલી ખોટી સહી કરવા? હા, નકલી છે. અમે અહીંયા આવ્યા જ નથી, સાહેબશ્રીને સમક્ષ અમે હાજર જ નથી થયા અને એ રીતની બાનાઘાત સહી કરાવી લીધી છે અમને નામ કબૂલાતમાં અને કબૂલાત પ્રમાણે અમે આવ્યા જ નથી, અમને સહી કરી જ નથી મારી મમ્મી જોડે. તો એ રીતની કઈ રીતની સહી કરી અને કઈ રીતનું અમને ઓર્ડર કરી નાખ્યો. અત્યારે આજે 1/7/2024 રોજ જીપીસીબીમાંથી લોક સુનાવણી કાર્યક્રમ એસન માઇક્રોસેલ યુનિટ 3 દ્વારા થયેલ હોવાથી હું અત્યારે હાજર ઊભો રહેલો. હું બાજુમાં મારું જમીન આવેલી છે ભીરે ગામની સીમ અને નાયકા ગામ બંને સીમનો હું ખેડૂત ખાતેદાર છું. પણ એસન માઇક્રોસેલ યુનિટ અને જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી 1904 બ્લોક સર્વે નંબર અને બ્લોક સર્વે નંબર 1899 આ બંને બ્લોક સર્વે નંબરનું અંદર એમનામાં દર્શાવે છે કે ભાઈ કલેક્ટરે અમને હુકમ આપ્યો છે, પેલું આપણે હુકમની કોપી આપો મીડિયા સામે. આપ સાહેબશ્રી અહીંયા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દર્શાવ્યું છે કે 1903 અને 1899 બ્લોક સર્વે નંબર જે અમે લઈ લીધા છે અને પહેલેથી જ એની પરવાનગી લઈ લીધેલ છે. જે અનુસંધાને 1903 અને 1899 મેં અત્યારે કાર્યક્રમ અંતર્ગત મેં કલેક્ટર શ્રી જીપીસીબીના સાહેબશ્રીને તથા એસન માઇક્રોસેલ યુનિટના ડિરેક્ટરશ્રીઓને મેં આ નંબરની બિનખેતીની એનએની અરજી માંગતા આ લોકોએ મને એવું કીધેલ છે કે અમારી પાસે એનએની અરજી છે નહીં અને આ કાર્યક્રમમાં ચાલુ લાઈવ શૂટિંગમાં મને એનએની અરજી આપી નથી. તો એનએની અરજી ના આપી હોય તો ખેડૂત સજનબેન રાવળ જે અત્યારે આ જમીન ઉપર વિવાદિત કોર્ટમાં સિવિલ મેટર ચાલે છે, અહીંયા અમારી કંપની આવશે તો આજુબાજુના ગામોને પર્યાવરણથી તો કશું જરા પણ નુકસાન થવા નહીં દઈએ. તેમ છતાં પણ અમારી કંપની કરતાં ખેડૂતોનું, આજુબાજુ અડોશી પડોશીનું, ગ્રામજનોનું હિત જળવાય એની અમે પહેલાં ચિંતા કરીશું, પછી અમે અમારી કંપનીની ચિંતા કરીશું. આનાથી અમે આજુબાજુના ગામમાં રોજગારી આપવાનો અમારો પ્રયત્ન રહેશે. આજુબાજુમાં CSR એક્ટિવિટીથી જ્યાં ગામમાં જે વસ્તુની જરૂર હોય એ અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. જેમ કલેક્ટર સાહેબશ્રીએ કીધું કે અહીંયા લાયકાત પ્રમાણેના માણસો જે કંપનીમાં જરૂર હોય તો અમે અમારી CSR એક્ટિવિટીથી લાયકાત કેળવાય, જે ગ્રામજનોમાં લાયકાત કેળવી અને એને અમારી કંપનીમાં અમે રોજગારી મળે એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને જેમ દૂધમાં સાકર ભળે એમ અમે ગ્રામજન બની જઈશું અને એવી રીતના ગામમાં વિકાસ કરીશું. CSR એક્ટિવિટી, સ્કૂલ હોય, પાણીની વ્યવસ્થા હોય કે જ્યાં જે ગ્રામજનો તરફથી નાની મોટી જે કંઈ પણ જરૂરિયાત હશે અમે ગામને ખભે ખભો મિલાઈ અને અમારો પણ વિકાસ થાય અને ગ્રામજનોનો પણ વિકાસ થાય. એમ સૌનો સાથ સૌનો વિકાસ મોદી સાહેબની જેમ અમે ગામની ચિંતા પહેલા કરીશું. ખૂબ સારો વિચાર છે તમારો. કંપની શું કામગીરી કરવાની છે, શું પ્રોડક્ટનું ઉત્પાદન થવાનું છે?
આમાં અમારી કંપનીની મેઇન પ્રોડક્ટ છે ફાર્માસ્યુટિકલનું રો મટીરિયલ છે, જે અત્યારે જે આપણને હોસ્પિટલોમાંથી દવા આ તે જે બધું મળી રહ્યું છે, એ જે દવાઓ બને એનું રો મટીરિયલ અમે બનાવીએ છીએ. સાહેબ, કેટલાક લોકોએ એનએનો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એનએ નથી થયું અને બિલ્ડિંગ બન્યું છે, તો આ વિશે આપ શું કહેશો? એ એમની જે વાત કરી છે, જે જગ્યાઓ એને નથી થઈ ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ થયું નથી. બરાબર, અમે યોગ્ય સાહેબે કીધું એ પ્રમાણે યોગ્ય કચેરીમાં પુરાવા અમે રજૂ કરી દઈશું, અને બાકી નામદાર કોર્ટ, નામદાર કલેક્ટર શ્રી કે જે કંઈ પણ અમને હુકમ કરશે કે જે જણાવશે એ અમે માન્ય રાખીશું. અમારે કોઈ પણ સરકારી નિયમ વિરુદ્ધ કોઈ પણ કાર્ય અમારે કરવાનું થતું નથી, કે કોઈ પણ ખેડૂતનું જૂની જમીન લીધી હોય એનું કે નવા કોઈ પણ ખેડૂત સાથે સંકળાઈએ, કોઈનું હિત જોખમમાં મુકાય એવું અમે કોઈ કાર્ય અમારી કંપની કરશે નહીં. કંઈ પણ તકલીફ પડશે, ભોગવવાનું થશે તો અમારી કંપની ભોગવશે. આજુબાજુના ગ્રામજનોને કોઈ પણ તકલીફ પડે એવું કોઈ કાર્ય અમે કરીશું નહીં, ક્યારેય પણ.